हाय मित्रों, जय माताजी, गुड मॉर्निंग। केम छो बधा? तो आज पण एक नवो विडियो लईने આવી ગયો છું। સવાર પડી વહેલા વહેલા ઉઠી ગયા, એક્સરસાઇઝ ને બધું થઈ ગયું છે। તમે જોઈ શકો છો એ જ પ્રમાણે એક લાકડું ફાળવાનું હતું, એ પણ ફાળી દીધું છે। તો તમે જોઈ શકો છો મિત્રો, અમારે શાકભાજી લેવા માટે પણ કંઈ બહાર જવું પડતું નથી। સવારે વહેલા પણ અમારા પાલકથી ભૂરીબેન આવી ગયા છે લીલી લીલી તાજી માજી શાકભાજી લઈને। તો શાકભાજી લેવા પણ કંઈ બહાર જવાનું હોતું નથી અને રોજ એકદમ તાજી માજી શાકભાજી પણ અમને ખાવા મળે છે। તમે જોઈ શકો છો હેતલ પણ આવી ગઈ છે શાકભાજી લેવા માટે। એ પ્રમાણે બજાર જવાની કોઈ જફા જ નહીં, ઘર આગળ શાકભાજીની લારી આવી જાય તો એકદમ તાજી માજી શાકભાજી પણ મળી રહે છે। એ જ પ્રમાણે આખા ઘરનું અમારું લોકેશન છે। વહેલા વહેલા લાકડા પણ ફળાઈ ગયા છે, એક્સરસાઇઝ પણ થઈ ગઈ છે। એ જ પ્રમાણે રોજનું રૂટીન કામ ચાલુ આજે થઈ જશે। આજનો નવો વિડીયો જોવાનું ચૂકતા નહીં, મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો મિત્રો, વહેલા પક્ષીઓને દાણા પણ નાખી દીધા છે ચબૂતરે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બધા પક્ષીઓ પણ દાણા ખાવા માટે આવી ગયા છે। તમે જોતા હશો ઘણા શહેરોમાં ચકલીઓ જોવા પણ મળતી નથી, કારણ કે અત્યારે કોઈ જગ્યાએ જંગલ જેવું રહ્યું નથી। બધી જગ્યાએ જંગલો કપાઈ અને મોટા મોટા મકાનો, ફેક્ટરીઓ અને ફ્લેટ બની ગયા છે। પણ અમારા ગામડામાં તો તમે જોઈ શકો છો આટલી મસ્ત ચકલીઓ પણ તમને જોવા મળે છે। એક બાજુ પાણી પર ગરમ થઈ રહ્યું છે, કારણ કે પાણી પર ગરમ કરવું પડે એના માટે લાકડા પણ ફાળી દીધા છે। કારણ કે ગરમ ગરમ પાણીથી નાહવું હોય તો લાકડા પણ ફાળવા પડે છે, કારણ કે લાકડા નહીં ફાળીએ તો આજે આપણે પાણી ગરમ ક્યાંથી નહીશું અને ઠંડા પાણીથી નાહવું પડશે। તો સવારે વહેલી વહેલી એ પણ મસ્ત એક્સરસાઇઝ કરી દીધી છે, તમે જોઈ શકો છો। એ જ પ્રમાણે રૂટિનનું કામ એકદમ ચાલુ જ છે। હવે આગળનો વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખો। આજની જે પણ પ્રક્રિયા છે તમને હું બતાવવા જઈ રહ્યો છું। એ જ પ્રમાણે અમારી મેઘા પણ એકદમ વહેલા ઉઠી ગઈ છે અને બ્રશ કરવાની તૈયારી કરી દીધી છે, કારણ કે એને પણ આજે સ્કૂલમાં જવાનું છે। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અમારો નિત્યક્રમ એકદમ ચાલુ થઈ ગયો છે। તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સવારે વહેલા વહેલા ઘરમાં દુકાન છે, તો નાના નાના છોકરાઓ પણ પડીકા લેવા આવી જાય છે અને સ્વરા પણ સામે ચૂલા પર તાપી રહી છે। મેઘા પણ દુકાન ખોલી રહી છે, કારણ કે દુકાનમાં વસ્તુ પડી છે અને ઘરમાં અમુક વસ્તુ ઘરમાંથી આપી દઈએ છીએ। તો મેઘા પણ વહેલા વહેલા ગલ્લો ખોલશે અને મેઘા ગલ્લો ખોલીને અંદરથી જે જોઈતું હશે તે આપશે। તો અમારી નાની એવી દુકાન ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો। અવનવા પડીકા, બિસ્કીટો, ચોકલેટો બધું નાના નાના છોકરાઓ ખુશ થાય એ બધી જ આઈટમ અમે રાખીએ છીએ, કારણ કે આજુબાજુમાં કોઈ દુકાન નથી। તો બાળકો પણ આવે તો એ પણ એકદમ મસ્ત મસ્ત ખુશ થઈ જાય એવી અમારી દુકાન છે। એક બાજુ ઘર આગળથી મસ્ત મસ્ત કચરો પણ વળાઈ રહ્યો છે, તમે જોઈ શકો એ પ્રમાણે હેતલ કચરો બધો ભેગો કરી અને સળગાઈ રહી છે। તો વહેલા વહેલા તાપણી પણ થઈ જશે। ખરેખર ગામડાની જિંદગી જ કંઈ મસ્ત હોય છે। ખરેખર રહેવું હોય તો ગામડામાં રહેવાની મજા જ કંઈ અલગ હોય છે। એ જ પ્રમાણે અમારી દુકાનનું નામ પણ અમે સ્વરા એન્ટરપ્રાઇઝ રાખી દીધેલું છે, કારણ કે અમે કપડાં ધોવાના સાબુ, પાવડર, ફિનાઇલ, વાસણ ધોવાનું લિક્વિડ, સંડાસ ધોવાનું હાર્પિક બધું રાખીએ છીએ। તો અમુક ગ્રાહકો ગામના ઘરે આવીને બધા લઈ જાય છે, તો એ પ્રમાણે બે પૈસા પણ એમાંથી કમાઈ લઈએ છીએ અને અમારો વેપાર પણ થઈ જાય છે। એ જ પ્રમાણે અમારું મસ્ત ગામડું તમે જોઈ શકો છો। ગામડામાં ખરેખર રહેવાની ખૂબ જ મજા આવે, પણ શું કરે, ગામડામાં એટલા બધા ધંધા રોજગાર હોતા નથી, તો અમદાવાદ જેવી મોટી સિટીઓમાં પણ જવું પડતું હોય છે। જોઈ શકો છો મસ્ત મસ્ત સૂર્ય ઉગી ગયો છે, તો તડકો પણ મસ્ત આવી રહ્યો છે। તો તડકો મેઘા પણ વાંચવા બેસી ગઈ છે, કારણ કે મેઘાને પણ તડકો બેસીને વાંચવાની ખૂબ મજા આવે છે। તો તમે જોઈ એ પ્રમાણે મેં તમને અત્યારનો વિડીયો બતાવ્યો છે। હવે હું નાહવા ધોવાની તૈયારી કરી, તૈયાર થઈને તમને કોલ કરીશ, બતાવીશ વિડીયો કે મારો આગળનો વિડીયો કન્ટિન્યુ કેવો છે। તો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત અમારું આવું ફેમિલી છે અને રોજની અમારી આ બધી પ્રક્રિયાઓ ચાલુ જ હોય છે। તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો અમારા ગામડામાં હજુ સેવા પ્રવૃત્તિઓ પણ ઘણી બધી ચાલુ રહી છે। એકદમ ઉત્તરાયણનો માહોલ ગયો છે, તો અમારા કાકા એક આવી ગયા છે ગામમાંથી, જે સેવા પ્રવૃત્તિઓ પણ અમારા ગામમાં ચાલી રહી છે। તમે જોઈ શકો છો કે લાડવાની આખી ડોલ ભરીને ગામમાં આખા ગામમાં ફરે છે અને ગામના દરેક કૂતરાને પણ એ લાડવાનું પણ એકદમ બધા કૂતરાને ખવડાવે છે। તો આવી સેવા પ્રવૃત્તિઓ હજુ ગામડામાં પણ હજુ ચાલુ છે।
તો ખરેખર ગામડામાં રહેવાની કંઈ મજા જ અલગ હોય છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કૂતરા પણ આવી રીતે લાડવા ખાવા આવી ગયા છે. તો આવી સેવા પ્રવૃત્તિ ભરેલું છે અમારું રાલીસણા રૂડું રડિયામણું ગામ. તો ખરેખર તમે એકવાર અમારા ગામની વિઝિટ જરૂર કરજો મિત્રો. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે અમારા ગામડામાં તમે જોયું તો એકદમ મસ્ત મસ્ત સેવા પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. કારણ કે શિયાળાની બહુ ઠંડી પડે છે, કેટલાક કૂતરા પણ મરી જતા હોય છે ઠંડીના. તો એમના માટે પણ લાડવા અને શેરા જેવી મસ્ત સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. અને હું પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છું. તો હવે હું તમને આગળ વિડીયો બતાવવા પણ જઈ રહ્યો છું. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ મારા ઘરના પાછળનો ભાગ છે. ત્યાં મેં મસ્ત ફૂલ છોડ પણ વાવેલા છે. તમે જોઈ શકો છો એલોવેરાનું પણ મસ્ત મસ્ત કુંડામાં વાવેતર કરી દીધું છે. એ જ પ્રમાણે મસ્ત મસ્ત ફૂલ છોડ પણ વાવેલા છે. અને મિત્રો ખરેખર તમને ખૂબ જ મજા આવે એવું અમારું ઘર છે ગામડામાં. અને બીજું પણ તમે જોઈ શકો છો એવા મસ્ત મસ્ત હજારીગલના ફૂલ પણ તમે એકદમ મસ્ત રીતે જોઈ શકો છો. સામે જાસૂદ પણ છે, એના પર પણ મસ્ત મસ્ત લાલ એવા ફૂલ આવી ગયા છે. એ જ પ્રમાણે શંકર ભગવાનને ચડાવવા માટે બીલીનું પણ એક મસ્ત ઝાડ છે. ત્યાંથી શ્રાવણ મહિનામાં બીલી પણ અમે અહીંયાથી શંકર ભગવાનને ચડાવીએ છીએ. એ જ પ્રમાણે તમે જોઈ રહ્યા છો તો બધી જ જાતની અમે ખેતી કરી છે. તો અહીંયા પણ એક સીતાફળીનું પણ અમે ઝાડ વાવેલું છે. તમે જોઈ શકો છો સીતાફળી પણ મસ્ત થઈ ગઈ છે. એ જ પ્રમાણે બધી જ થોડું થોડું બધું વાવેલું છે. મીઠો લીમડો પણ અમે અમારા ઘરના પાછળ વાવેલો છે. તો મીઠો લીમડો લેવા માટે પણ અમારે કંઈ બહાર જવાનું પડતું નથી. તમે જોઈ શકો છો મોટો મીઠો લીમડો પણ થઈ ગયો છે. અને એ જ પ્રમાણે હજારી ગોટાના ફૂલ પણ એકદમ મસ્ત મસ્ત એકદમ આવી ગયા છીએ. તો અહીંયાથી તોડીને જ માતાજી માટે અમે ફૂલહાર પણ બનાવી દઈએ છીએ. તો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખો. અને મેઘા પણ એકદમ મસ્ત સ્કૂલમાં જવા તૈયાર થઈને તમે જોઈ શકો છો એ પ્રમાણે આવી ગઈ છે મારી પાસે. કારણ કે હું વિડીયો બનાવતો હોય તો એને પણ ખૂબ જ મજા આવે છે. એ જ પ્રમાણે અમારે પાછળ એક પતરાનો શેડ પણ બનાવેલો છે. ત્યાં વધારાનું કોઈ સામાન હોય તો ત્યાં અમે મૂકીએ છીએ. એ જ પ્રમાણે આ પ્રમાણે બધું વધારાનું સામાન પણ અમારું અહીંયા પડી રહેશે. એ જ પ્રમાણે સલંગ અમારું ગણવા જઈએ તો શેક પાછળથી આગળ સુધી ટોટલ મકાનની જગ્યા જોવા જઈએ તો 100 ફૂટ જેવું અમારું લાંબુ આખું મકાન થઈ જાય છે. તો ખરેખર ગામડામાં રહેવાની કંઈ મજા જ અલગ છે. તો મિત્રો મારો વિડીયો તમે કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. અને તમને થતું હશે કે તમને પરફેક્ટલી રિઝલ્ટ મળતું નથી, તો મારી પાસે અત્યારે એટલો જબરજસ્ત મોબાઈલ છે પણ નહીં. તો તમારો સપોર્ટ મળશે તો હું એકદમ મસ્ત વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો કન્ટિન્યુ હું આગળના નવા વિડીયો તમારા સુધી મૂકતો રહું ત્યાં સુધી તમે મને સપોર્ટ કરજો. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે વહેલા શિયાળાની ઠંડીમાં તડકા બેસવાથી એકદમ મસ્ત વિટામિન ડી પણ મળી રહે છે. તો ખરેખર ખૂબ જ મજા આવે છે. તો હવે હું આગળનો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. તો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે મસ્ત તૈયાર થઈને હવે હું વિસનગર જવા માટે નીકળી ગયો છું. મિત્રો તમે જોઈ શકો છો હું આવી ગયો છું અમારા બીજા મકાને. મારા કાકાનું મકાન ત્યાં છે અને સામે અમારા કુળદેવી મહાકાળી માતાનું મંદિર છે. તો આજે શુક્રવાર હતો તો શુક્રવારે મારે નોકરીમાં રજા હોય છે. તો શુક્રવારે હું પહેલાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો કે અમારા માતાજીનું મંદિર તમે જોયું એ પ્રમાણે એકદમ તમને નજીકથી માતાજીના દર્શન પણ કરાવી દઉં છું. કે આ મારા મહાકાળી માતાનું મંદિર છે, જે અમારી કુળદેવી માતા છે. અને ખરેખર આજે અમે જે પણ છીએ એ આ કુળદેવી માતાના પ્રતાપે જ છીએ. તો ખરેખર દરેકે કુળદેવીનું એટલું જ માન અને ભાવ રાખવો જોઈએ અને ખરેખર એની એટલી પૂજા પાઠ પણ કરવી જોઈએ. કારણ કે કુળદેવી રાજી હશે તો જ તમે રાજી રહી શકશો. તો મિત્રો માતાજીના દર્શન પણ કરી દીધા. એકદમ મસ્ત અમારા કુળદેવી માતાજીનું મંદિર છે. આ બાજુ એકદમ હનુમાન દાદાની મૂર્તિ પણ છે અને આ બાજુ તમે જોઈ શકો તો એકદમ ગણેશજીની મૂર્તિ પણ છે. કન્ટિન્યુ વિડીયો જોવાનું ચાલુ રાખશો તો તમને મારાથી બને એટલું બહુ મસ્ત વિડીયો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો તમે જોયું એ પ્રમાણે એકદમ અમારો
એકદમ જૂનો મોહલ્લો પણ આવી ગયો છે અને કાકી પણ એકદમ મસ્ત વહેલા વહેલા ઉઠીને કચરું વાળી રહ્યા છે. કેમ છો કાકી? મજામાં? હિનાને કયો ગયો? સ્કૂલમાં જતા રે બધાય? તો એ જ પ્રમાણે મિત્રો મારા કાકાનું ઘર છે. તો રજાનો દિવસ હોય તો કાકાના ઘરે પણ થોડી વાર આવતા હોઈએ છીએ, કારણ કે કાકાના ઘરે પણ આવીને થોડી વાર બેસીએ તો ખરેખર ખૂબ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો છોકરાઓ એમના ભણે છે, તો અત્યારે ઘરે નથી, સ્કૂલમાં જતા રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ અમારી એકદમ મોટી જનરલ દુકાન છે. તો અમારા અબ્બાસ દાદાની દુકાન પણ તમે જોઈ શકો છો. તો વર્ષોથી અમે અમારા અબ્બાસ દાદા જોડે અમારે એકદમ ઘર જેવો સંબંધ છે. તો ખરેખર એમના જોડે પણ બેસવાથી ખૂબ જ શીખવા મળ્યું છે. તો ખરેખર આજે વડીલો જોડે કોઈ બેસવા માટે તૈયાર હોતું નથી, પણ ખરેખર વડીલો જોડે જે વાતો હોય અને એમની બેસીને જો તમે પાસેથી થોડું પણ જ્ઞાન લીધું હોય તો ખરેખર તમારા જીવનમાં એકદમ ઉપયોગી બની રહે છે. એ જ પણ એમનો દીકરો સામે મુસ્તાક પણ મારો એકદમ ખાસ મિત્ર છે. તમે એમની દુકાન પણ એકદમ મસ્ત રીતે જોઈ શકો છો. અને મારા પપ્પાના એકદમ પરમ મિત્ર એવા અબ્બાસ દાદા, એ પણ એકદમ આટલા 80 વર્ષની ઉંમરે પણ મસ્ત એવી દુકાન ચલાવે છે. તો ખરેખર જો તમારે કંઈક કરવું હોય તો એમાં ઉંમરની કોઈ જરૂર નથી. તમારા અંદર જો હિંમત હોય તો તમે બધું જ કરી શકો છો. એ પ્રમાણે ખરેખર મારો વિડીયો કન્ટિન્યુ આગળ ચાલુ જ છે. કેમ છો અબ્બાસ દાદા? મજામાં? તો તમે જોઈ રહ્યા છો ભાઈ, દુકાનથી ખરીદી કરીને મારા પડોશી સીવી બેન પણ આવી રહ્યા છે એકદમ મસ્ત રીતે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મસ્ત અમારા ગામમાં એક મસ્ત મસ્જિદ પણ છે, નજીર સાહેબ બાવાની દરગાહ પણ છે. ખરેખર એકદમ મસ્ત હિન્દુ અને મુસલમાન એકદમ હળીમળીને રહીએ એવું અમારું રૂડું રડિયામણું ગામ છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાઈ અમારા ગામના જે કલ્લુભાઈ પણ એકદમ મહંત બની ગયા છે. તો તમે જોઈએ એ પ્રમાણે અમારા જૂના એકદમ મિત્ર હતા, પણ ખબર નહીં એમનો ભાઈ ભક્તિમાં રસ ચડી ગયો તો ખરેખર એ પણ એક સંત બની ગયા છે. તો એમને પણ આજે ઘણા દિવસે મળ્યો તો એમને પણ એકદમ ચા અને નાસ્તો પણ એમને કરાયો છે. એ પણ ખુશ થઈ ગયા છે. તો ભાઈ મિત્ર જો એ ગમે તેવા હોય પણ મિત્ર તો મિત્ર જ રહે, તે પ્રમાણે મારા વિચારો છે. તો તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે અમારું આ રાલીસણા ગામનું જૂનું બસ સ્ટેન્ડ છે. અને આ પ્રમાણે અમારું રાલીસણા ગામ છે, તમે જોઈ શકો છો. એની પાછળ એકદમ પાછળ પણ મારું એક જાહેરાતનું બોર્ડ પણ મારું લગાવેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ અમારું રાલીસણાનું એકદમ લોકેશન, બેસવા માટે મસ્ત બોકડા પણ મૂકેલા છે. અને સામે તમને રાલીસણાનું બસ સ્ટેન્ડ પણ દેખાઈ રહ્યું છે. એ જ પ્રમાણે અમારું રૂડું રડિયામાં રાલીસણા ગામ છે. તો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ રાલીસણાથી વિસનગરનો રોડ, અને હું બાઇક લઈને વિસનગર જવા માટે નીકળી ગયો છું. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. આગળનો વિડીયો પણ હું તમને મસ્ત બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો વિસનગર આવી ગયો છું, પણ મિત્રો બાઇકને પંચર થઈ ગયું છે. તો બાઇકનું એક બાજુ પંચર કરાવવા પણ એક બાજુ ઊભું રહેવું પડી શકે. તો મિનિમમ અડધા કલાકનો ટાઈમ પણ મારે પંચરમાં લાગી જશે, કારણ કે રસ્તામાં કંઈ પડ્યું છે તો પંચર પણ પડી ગયું છે. તો કંઈ વાંધો નહીં, એ તો બધું થતું રહેવાનું. આપણે આપણી પ્રવૃત્તિ ચાલુ રાખીશું. તો રેગ્યુલર કન્ટિન્યુ મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો પંચર બાઇકનું બની ગયું છે અને એકદમ વિસનગર આવી ગયું છું, વડનગર દરવાજા. ત્યાં નવો પેટ્રોલ પંપ પણ બનાવી દીધો છે. ત્યાં પેટ્રોલ પણ તમને એકદમ મળી રહેશે નજીક, બહુ આગળ જવાની જરૂર નથી. અને એકદમ મસ્ત બલૂન જેવો ફુગ્ગો પણ રાખી દીધો છે. આમ હાથ લાંબો કરીને તમને બોલાવી રહ્યો છે. ખરેખર એકદમ મસ્ત એડ કરી છે. તો ખરેખર એકદમ મસ્ત એચપીનો પંપ પણ બની ગયો છે. તો ખરેખર તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. તો તમે જોઈ રહ્યા છો વિસનગર લાલ દરવાજા આવી ગયો છે. અમારા ગામમાં જવું હોય તો અહીંયા લાલ દરવાજે તમને રિક્ષા જેવા સાધનો પણ મળી રહે છે. તો અમે આવી ગયા છીએ લાલ દરવાજા. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, હું આવી ગયો છું વિસનગર લાલ દરવાજા. કે બાલ દાઢી પણ કરાવવાનું છે. તો તમે જોઈ શકો છો હું વિસનગર કન્ટિન્યુ પહોંચી ગયો છું. તો જોઈ શકો છો તમે ભાઈ, અમારી જૂનીને જાણીતી શાલીમાર શોપ છે મારા મન્નુભાઈની, એકદમ જૂના મારા મિત્ર છે. એમનો દીકરો પણ અહીંયા સામે ઊભો જ છે. બોલો મનુભાઈ, જગ્યા સાત તો ખાલી છે ને? નંબર લાગી જશે?
તો આવી ગયો છું એકદમ મનુભાઈની શોપમાં. મનુભાઈ પણ એકદમ મસ્ત બાલ દાઢી કરી રહ્યા છે અને જૂના અને જાણીતા અમારા લાલ દરવાજા એરિયામાં એકદમ ફેમસ એવા મનુભાઈ, બરાબર. તો તમે જોઈ શકો છો મનુભાઈની શોપ. શોર્ટ ટાઈમમાં અહીંયા બાલ દાઢી કરાવીને આગળનો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, જોવાનું ભૂલતા નહીં. હું આગળનો વિડીયો તમને કન્ટિન્યુ બતાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મસ્ત બાલ દાઢી થઈ ગઈ છે. અમારા ભૂરાભાઈ મસ્ત અમારા બાલ કટિંગ કરી દીધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બાલ દાઢી તૈયાર કરી. હવે અમારે એક મિત્ર છે જૂના અને જાણીતા, તો એમની બજારમાં દુકાન છે ભાઈ. તમે ત્યાં આવી ગયો છું એકદમ મસ્ત રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો કમાણી સ્ટીલ અમારા જૂના અને જાણીતા, એમના ફાધર પર હીરાલાલ મારા પપ્પાના પરમ મિત્ર હતા એવા મારા મનોજભાઈ પણ અમારા એકદમ મસ્ત પરમ મિત્ર છે. તેમની દુકાને હું આવી ગયો છું. તમે જોઈ શકો છો એમનું ફેબ્રિકેશનનું બધું કામકાજ છે. અને અત્યારે ટોટલ બધી રસોડાની આઈટમ પણ રાખી છે. તવેતા, કઢાઈઓ, મોટા મોટા તપેલા, કઢાઈઓ બધું રાખે છે. તો જો તમારે પણ ખરીદી કરવાની ઈચ્છા હોય તો 100% લાલ દરવાજાથી પટણી દરવાજા જતો વચ્ચે જ એમની એકદમ મસ્ત દુકાન છે. આવા મોટા તવેતા તમને દરેક વસ્તુ અહીંયા તમને મળી જશે. એક મોટી મોટી કળાયો છે, મોટા મોટા પતરાળા છે, એ દરેક વસ્તુ મનોજભાઈના ત્યાં તમને મળી રહેશે. તો રજાનો દિવસ હોય તો બહાર નીકળ્યા હોય તો ભાઈ આપણા એકદમ મિત્રોને પણ મળવું જરૂરી હોય છે. તો આજે આવી ગયો છું હું એકદમ એમની પાસે. કેમ છો મનોજભાઈ? તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મોટા ટેબલ, મોટા કળાયા, એકદમ બધી રસોડાની દરેક આઈટમ પણ અહીંયા મળી રહી છે. તમે જોઈ શકો છો એમનું વિઝિટિંગ બોર્ડ પણ છે અહીંયા લગાવેલું, કમાણી સ્ટીલ. તો લાલ દરવાજાથી જેવા તમે પટણી દરવાજા આવો તો ડાબી સાઈડે જ એમની મોટી દુકાન છે. તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ આવી ગયા છે વિસનગરના બજારમાં. થોડી ખરીદી કરવાની પણ હતી, તો વિસનગરના બજારમાં ખરીદી કરવા પણ આવી ગયો છું. અને જોડે મારો એક મિત્ર પણ મને મળી ગયો છે. તમે જોઈ શકો છો એક મારો મિત્ર પણ મારા જોડે છે. તો તમે જોઈ શકો છો મારો મિત્ર લગધીર પણ મને મળી ગયો છે. તમે આવ્યા છીએ એકદમ બજારમાં ખરીદી કરવા. તો રજાનો દિવસ હતો તો ખરેખર ખૂબ મોજ કરી અને ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. કન્ટિન્યુ વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો તમે જોઈ શકો છો વિસનગરનું બજાર એકદમ મસ્ત રીતે. આજુબાજુનું જોરદાર તમને લોકેશન પણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આખા વિસનગરમાં ખરીદી કરવાની હતી તો કરી દીધી છે. અને હવે ભાઈબંધ જોડે હતો મારો મિત્ર, તો અમે આવી ગયા છીએ એકદમ મસ્ત એકદમ વિસનગરની ફેમસ પાણીપુરી છે. તમે જોઈ શકો છો નાગરિક બેંકની બાજુમાં ભાઈ ઉભા રહે ત્યાં પકોડી ખાવા આવી ગયા છે. તો તમે જોઈ શકો છો પાણીપુરીની લારી પર પણ ભીડ તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત. કારણ કે અહીંયા એકદમ મસ્ત પાણીપુરી બને છે. ફૂસવાની પાણીપુરી એટલે કે એક નંબર, બરાબર. તો અમે ત્યાં પણ આવીએ એટલે 100% પાણીપુરી ખાઈએ જ છીએ. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે છોકરાઓ માટે ખાવાનું લેવાનું હતું, તો મસ્ત છોકરાઓ માટે ખાવાનું પણ લઈ લીધું છે ભાઈ. તો તમે જોઈ રહ્યા છો એવું ગંજ બજાર થોડું બાઇકમાં પણ કામ કરાવવાનું હતું, તો આવી ગયો છું હું અહીંયા ગંજ બજાર. ભારત ઓટો પાર્ટ્સ ગેરેજ છે અમારા મિત્રની, ભરતભાઈની ગેરેજ છે. તમે જોઈ શકો છો. તો ત્યાં આવી ગયો છું કારણ કે રજાનો દિવસ હોય તો બધાને થોડું થોડું મળવાનું પણ હોય છે અને બાઇકમાં પણ થોડું કામ કરાવવાનું હતું. તો તમે જોઈ શકો છો અમારે એકદમ મસ્ત એવા મિત્ર ભરતભાઈની એકદમ સ્પેર પાર્ટની દુકાન છે. તમારે પણ જો તમે વિસનગરમાં રહેતા હોય ને તમારે પણ બાઇકનું કંઈ કામકાજ કરાવવાનું હોય તો ગંજ બજારના નાકે ભાઈ આવી જજો. ભારત ઓટો પાર્ટ્સ તમને એકદમ વ્યાજબી ભાવથી એકદમ તમારું બાઇક એકદમ ચક્કાચક કરી આપશે. અને 30થી 40 વર્ષના અનુભવી એમના કારીગર છે. તો તમારા પણ એકદમ મસ્ત કોઈ બાઇકનું કંઈ કામકાજ હોય તો તમને બી કરી આપશે. તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે એકદમ મસ્ત અમારા ભારત ઓટો પાર્ટ્સ ગેરેજ છે અમારા મિત્ર ભરતભાઈની, તો એમના જોડે પણ આવી ગયો છું. અને કન્ટિન્યુ વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે મારો કન્ટિન્યુ વિડીયો એકદમ ચાલુ જ છે. તો તમને ખરેખર મારા વિડીયો ખૂબ ગમતા હશે. તો તમે જોઈ શકો છો મિત્રો અમારા ભરતભાઈ પણ એકદમ મારી બાજુમાં બેઠા છે. અમે વાતો કરીએ છીએ કારણ કે રજાનો ટાઈમ હોય છે તો કોઈક વાર આપણે એકદમ સંબંધ હોય ત્યાં પણ મળવા જવું પડતું હોય છે. અને ખરેખર મારા બાઇકનું થોડું કામ કરાવવાનું હતું, એ પણ એમના કારીગરો કામ કરી રહ્યા છીએ. તો આજના દિવસનો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો મારા સસરાનું ઘર આવી ગયું છે. અમારા સાસુમાં પણ સામે આવી ગયા છે. કેમ છો? તો તમે જોઈ શકો છો પહેલાં તો હું તમને એમનો મસ્ત હમણાં
ભેંસની પાડી આવી છે એકદમ ભૂરી ભૂરી, એકદમ મસ્ત મસ્ત ચાંદલાવાળી. ને પાડી પણ જોઈ લેશો, તમને ખરેખર ખૂબ જ મજા આવશે, ગમશે. એટલી મસ્ત રૂપાળી પાડી છે અમારી. તો ખરેખર ભગવાન એકદમ મસ્ત એટલી રૂપાળી પાડી છે. બાજુમાં તમે જોઈ શકો છો એમના ઘરનું લોકેશન છે. તો તમે જોઈ શકો છો બાજુમાં એકદમ મસ્ત મોટો વાડો પણ છે ભેંસો બાંધવા માટે. એમને એકદમ મસ્ત ગમાણ પણ બનાવેલી છે. અને એ જ પ્રમાણે કાલે વંશુ પણ અહીંયા આવી ગયો તો એના મામાના ઘરે કાલનો. વંશુ, એ વંશુ, પપ્પા હું બોલતો કરો લે બેટા. જો વંશુ તો એકદમ મસ્ત રમવામાં પડ્યો છે, બોલતોય નહીં મારું સામું. નહીં બોલાવાનું ને. એ પ્રમાણે ઘરનું લોકેશન છે. એ જ પ્રમાણે મારા શાળા વિપુલભાઈ પણ સામે બેઠા છે. વિપુલ મજામાં? એ પ્રમાણે એકદમ મસ્ત મસ્ત એમનું ઘર છે ભાઈ. અમારા ઘર તો બહુ મસ્ત એમનું મકાન છે. અમારા ઘરમાં તો ભાઈ ઘણું બધું કામ કરવાનું બાકી છે. તમે જોઈ શકો છો એમનું મસ્ત મસ્ત એવું કિચન પણ છે. અને ફ્રીજ માતાજીનું મંદિર પણ સામે છે. તમે જોઈ શકો છો લોકેશન પણ મસ્ત છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે એમના ઘરમાં જુઓ, તમે ખાલી જોઈ શકો છો કેટલા ઘઉં પણ ભરેલા પડ્યા છે ભાઈ. બોરીઓ પડી છે. આપણે તો ભાઈ કહેવાનો મતલબ શું હોય કે મણ 2 મણ લાવતા હોય તો અમને તો ભાઈ ઘરમાં એકદમ આટલા બધા ઘઉં પણ પડ્યા છે. એટલે એકદમ ગામડાનું જીવન એકદમ ભાઈ ખાવા પીવા બાબતે એકદમ સુખી હોય. આપણે અચાનક આવીએ ને તો જ ખરેખર લાઈવ વિડીયો ઉતારવાની મજા આવે. એ પ્રમાણે તમે જોઈ શકો છો તો હું આવી ગયો તો ભાઈ મારા માટે મસ્ત મસ્ત ચા પણ બનાવવા મંડી પડ્યા છે ભાઈ. તો ભાઈ અમારા સાસુમાં પણ જોરદાર છે, કારણ કે અમને બહુ સારું રાખે છે ભાઈ. અને અમારા છોકરાઓને પણ એકદમ ભંજોળા તો બધા જબરજસ્ત રાખે છે ભાઈ. તો તમે જોઈ શકો એ પ્રમાણે એમની 2 ભેંસો પણ છે, જે પાડી બતાવી એની માં છે આ ભૂરી અને આ બીજી પણ એમની ભેંસ છે. તો ખરેખર ભેંસો રાખે છે તો એકદમ ચોખ્ખું ઘરનું દૂધ પણ પીવા મળે. અને ખેતીવાડીનું કામ છે એમનું. વંશુ પણ એકદમ બહાર આવીને ઊભો થઈ ગયો છે ભાઈ. એકદમ જોરદાર. વંશોળાને તો અહીંયા બહુ જ મજા આવે. મામાના ઘરે બહુ મજા આવે વંશુ? હે? એના મામાના ઘરે જબરજસ્ત મજા આવે છે ભાઈ. મિત્રો તમે જોઈએ પ્રમાણે આજે ઘણા બધા મિત્રોની પણ મુલાકાત લઈ લીધી. અને સાસરીમાં જવાનું હતું તો સાસરીમાં પણ બધાની ખબર અંતર પૂછી લીધી છે. અને હવે હું આવી ગયો છું અમારા કાકાના ઘરે. તો તમે જોઈ શકો છો મારા કાકાનું ઘર. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારા કાકાનું ઘર. અને તમે જોઈ શકો છો અમારા માતાજીનું થાનક પણ અહીંયા જ છે. જૂના માતાજી અમારા ઘરના ગયડીઓના માતાજી. તો દર્શન કરવા પણ રજા હોય તો અહીંયા માતાજીએ હું આવું છું. તો માતાજીએ દર્શન પણ મસ્ત એવા કરી લીધા છે. અને તમે જોઈ શકો છો અમારા કાકીનો બિઝનેસ છે ભાઈ મશીનનો. તો બધા મશીનના ગોદડાની ખોળો એવું બધું બનાવી રહ્યા છે. તો એ પણ ઘરે બેસીને આ બધું કામ ને એવું બધું કરતા હોય છે. તો અમારી બેન પણ છે, એમનું નામ ઉષા છે. તમે જોઈ શકો છો બેન, એ પણ એમને એકદમ મદદ કરતી હોય છે. તો ખરેખર ગામડાની જિંદગી ખરેખર બહુ મસ્ત હોય છે. તમે ગામડામાં રહો તો તમને ખબર પડે કે ગામડાની જિંદગી કેવી હોય છે. તો વિડીયો જોવાનું ચાલુ રાખજો, કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે. તો મેં તમને કાકાનું ઘર પણ બતાવી દીધું. અને સ્વરા પણ સ્કૂલથી એકદમ આવવાનો ટાઈમ થઈ ગયો છે સ્વરાનો પણ. તો તમે જોઈ શકો છો અમારો મેલ્લો. અરે સ્વરા પણ આવી ગઈ છે દોડતી અને મને ચોટી પડી છે ભાઈ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે મારી સ્વરા એકદમ સ્કૂલમાં જઈને. બેટા શું ભણાવ્યું બેને? હે શું ભણાવ્યું? બેન નતો આવ્યા. તમે જોવો છો એ પ્રમાણે સ્વરા પણ સ્કૂલમાંથી આવી ગઈ. અને કાકાની દીકરી મારી મનીષા પણ એકદમ સામેથી આવે છે. તમે જોઈ શકો છો એ જ પ્રમાણે હેતલ પણ સ્વરાનું દફતર લઈ લીધું છે. અને હેતલ પણ હવે ઘરે છે. તો આજે આખો દિવસ હું વિસનગરમાં મારું કામ પતાવી, બધા મિત્રોને મળી, સગા સંબંધે મળી અને મારે બાલ દાઢી કરાવવાનું હતું. તો બધું કમ્પ્લીટ પતાવીને હું ઘરે આવી ગયો છું. તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે હું આખો દિવસ ફરી મારા ઘરે પણ આવી ગયો છું. અને મારી સ્વરા પણ એકદમ મસ્ત અંદર કપડાં એકદમ ચેન્જ કરી રહી છે. હજુ તો મારે જવાનું છે મારી મેઘાને લેવા માટે, કારણ કે મેઘા સ્કૂલથી 5 વાગે છૂટી જાય છે અને 5 વાગે સીધી ટ્યુશનમાં જતી રહેશે. તો 6 વાગે મેઘા પણ છૂટશે. તો એને પણ બાઇક લઈને લેવા જવાનું છે. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. આગળનો વિડીયો પણ તમને બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો 6 વાગી ગયા છે. તો મેઘાને પણ ટ્યુશનથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું બાઇક લઈને નીકળી ગયો છું મેઘા સ્વરાને લેવા માટે. તો શોર્ટ ટાઈમમાં બાઇક ચલાવીને ત્યાં પહોંચી જઈશ, કારણ કે વિડીયો જાતે ઉતારું અને બાઇક ચલાવવાનું શક્ય નથી, કારણ કે હું એકલો જ વિડીયો બનાવું છું. સપોર્ટમાં કોઈ છે નહીં. તો મારા વિડીયોમાં કંઈ પ્લસ માઇનસ હોય તો થોડું ઘણું પ્લસ માઇનસ કરી સમજજો. પણ હું મેઘાને લેવા જઈ રહ્યો છું.
તો મિત્રો ગામમાં એકદમ મેઘાને લેવા જવા માટે પણ હું ગામમાં આવી ગયો છું. વચ્ચે પાણીની ટાંકી પણ આવે છે. તો તમે જોઈ રહ્યા છો ભાઈ, અમારું આ ગામ પણ આવી ગયું છે. સામે તમને દૂધ મંડળી પણ દેખાઈ રહી છે. બધા દૂધ ભરાવા આવી રહ્યા છે અને એ જ પ્રમાણે ગામમાં બધા બોકડા પર બધા ભેગા થઈને બેઠા છે. એ જ પ્રમાણે અમારા ગામનું આ રામજી મંદિર છે, તમે જોઈ શકો છો એકદમ. તો શ્રીરામ ભગવાનનું મંદિર પણ અમારા ગામમાં આવેલું છે અને મેઘા પણ ટ્યુશનથી શોર્ટ ટાઈમમાં આવી જશે. તમે જોઈ શકો છો મેઘા પણ ટ્યુશનથી છૂટી ગઈ છે અને મેઘા પણ મારી પાસે આવી ગઈ છે. કારણ કે મને કહીને આવી હતી કે પપ્પા મને લેવા આવજો, તો એને લેવા પણ મારે આવવું પડે છે. કારણ કે શુક્રવારની એક જ રજા હોય. આમ તો મારી મેઘા એકદમ બિચારી 1 કિલોમીટર જેવું ચાલીને ઘરે આવે છે, પણ આજે હું ઘરે હતો તો મને પ્રોમિસ કરી તો મેં એને કે બેટા હું તને લેવા આવીશ. તો મેં કમ્પ્લેટ એને આવવાનો ટાઈમ પણ સાચવી લીધો છે. તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મેઘાને લઈને હું ઘરે પણ આવી ગયો છું. તમે જુઓ છો મેઘા પણ એનો યુનિફોર્મ કાઢી રહી છે અને ઘરે આવી ગઈ છું. તો કમ્પ્લીટ સ્વરા પણ તમે જોઈ શકો છો એકદમ નાની નાની રોટલી બનાવી. શું કરે બેટા? અત્યારથી રોટલી શીખી જવી છે? તો ભાઈ બાળકોને અત્યારથી પણ એકદમ શોખ હોય છે રોટલી બનાવવાનો. તો એકદમ મસ્ત મસ્ત સ્વરામ જોજે બેટા. હાય, મસ્ત મસ્ત સ્વરા રોટલી બનાવી છે. તો એક બાજુ અહીંયા ખીચડી પણ બની રહી છે અને તમે જોઈ શકો છો એ જ પ્રમાણે અમારા ઘરનું માતાજીનું મંદિર પણ એકદમ સામે જ છે અને માતાજીની અખંડ જ્યોત પણ એકદમ અમારા ઘરમાં ચાલુ જ રહે છે. તો મારા વિડીયો ખરેખર તમને ગમતા હોય તો મારા વિડીયો કન્ટિન્યુ તમે જોશો તો જ તમને મજા આવશે. મારો વિડીયો અધૂરો છોડતા નહીં અને કન્ટિન્યુ વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો મિત્રો તમે જોઈ શકો છો મારે બીજો માળ પણ છે ઉપર અને બીજા માળનું મેં ધાબુ પણ ભરી દીધેલું છે. હવે થોડા ટાઈમમાં પૈસાની સગવડ થશે તો ધાબાનું ઉપરનું પ્લાસ્ટરનું કામ પણ બાકી છે, તો કામ પણ કરવાનું છે. તો પૈસાની સગવડ થશે તો એ પણ કરી દઈશું. અને કપડાં પણ એકદમ સુકાઈ રહ્યા છે કારણ કે અમદાવાદ ગયા હતા તો કપડાં પણ ઘણા બધા થઈ ગયા હતા. અને હવે હું તમને શેક ઉપર ધાબા પર બીજે માળ લઈ જઈને તમને વિડીયો બતાવું છું. એ જ પ્રમાણે અમે ઉપર ધાબા પર શેક ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ધાબા ઉપરનો વિડીયો. તો એકદમ હું ઉપર જઈને તમને કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો. તો તમે જોઈ શકો છો એકદમ મારા ધાબાનું ઉપરનું શેક ઉપરનું ધાબુ છે બીજા માળનું. અને પાણીનું ટાંકું પર અમે ઉપર રાખી દીધું છે કારણ કે પાણીની મોટર પણ લગાવેલી છે. તો પાણીનું ટાંકું પર શેક ઉપર ભરાઈ જાય છે અને આખા દિવસ દરમિયાન તે પાણી પણ અમારા કામમાં આવે છે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં મેં પતરાનો શેડ પણ માળેલો છે. તો એકદમ અમારું આખું લોકેશન તમે પરફેક્ટ જોઈ શકો છો. આજુબાજુનું લોકેશન પણ તમને બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો આજુબાજુના બધા મકાનો પણ તમે એકદમ મસ્ત રીતે જોઈ શકો છો. આ શેક એકદમ ઉપરના ટોપ લેવલથી તમને બધું બતાવી રહ્યો છું. સામે તમે જોઈ શકો છો મારો સેન્ટિંગનો વાડો પણ છે અને એકદમ મસ્ત 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 બાજુમાં એકદમ મસ્ત બદામનું ઝાડ પણ છે. તો પાકી પાકી બદામો પણ આવે છે. તો અમુક ટાઈમે પેલા હોલા અને ચકલા ખાય છે તો નીચે મસ્ત મસ્ત પાકી બદામ પણ પડે છે. તો છોકરાઓને ખાવાની પણ ખૂબ જ મજા આવી જાય છે. તો આવું રડિયામણું અમારું લોકેશન છે. તો ખરેખર અમને તો અહીંયા રહેવાની ખૂબ જ મજા આવે છે. તો તમને આ વિડીયોમાં કેવું લાગે છે તો કોમેન્ટમાં તમે અવશ્ય જણાવજો. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે વિડીયો આજે મારે શુક્રવાર હતો તો શુક્રવારની મારે એકદમ રજા હોય છે. તો શુક્રવારે સવારથી સાંજ સુધી મેં કન્ટિન્યુ મેં જે કામ કર્યું છે, હું જ્યાં ફરેશું હરેશું એ બધું જ તમને બતાવ્યું છે. તો મેં આજે મારા બધા મિત્રોને પણ મળી લીધું, સગા સંબંધીને પણ મેં મળી લીધું છે અને એકદમ ઘરે આવી ગયો છું. તો આજના વિડીયો મેં કન્ટિન્યુ તમને બતાવ્યો. તો તમને કેવો લાગે વિડીયો તો 100% મારા વિડીયોની કોમેન્ટ કરજો. અને બીજું કે મારા વિડીયો લાઈક, ફોલો અને શેર કરજો. અને મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને બને એટલો સપોર્ટ આપજો. તો આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહીશ. જય માતાજી, બાય.